હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ જે વિડીયો છે એ TSW એટલે કે ડિપ્લોમા મિકેનિકલ 6 સેમમાં જે સબ્જેક્ટ આવે છે એને રિલેટેડ છે. ઓકે, તો ચેપ્ટર છે HVAC અને એના જે ન્યુમેરિકલ છે જે GTની એક્ઝામમાં પૂછાય છે એ આપણે જોવાના છે. બહુ ઇઝી ન્યુમેરિકલ છે. એકવાર તમે સમજશો તો આરામથી તમને આવડી જશે. અને ઓકે, તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી પણ તમે શેર કરજો જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે. સો બેઝિકલી જે ક્વેશ્ચન પૂછાય છે એની અંદર તમારે એક તો ફિક્સ જ હોય છે, તમારે કુલિંગ લોડ જે છે કેલ્ક્યુલેટ કરવાનો ફિક્સ જ હોય છે. એક તો આ પૂછાય જ છે, તમને કોઈ બી સમ તમે જુઓ તેની અંદર કુલિંગ લોડ તો તમારે કેલ્ક્યુલેટ કરવાનો જ છે, એટલે એક ફિક્સ છે. અને બીજું જે છે થોડુંક એકાદ જે મેથડ છે બીજી એડ થાય છે, બાકી કશું નવું છે નહીં. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ઇનિશિયલ કન્ડિશન ટેમ્પરેચર આપ્યું છે, રિલેટિવ હ્યુમિડિટી આપી દીધી છે, એક કોન્ફરન્સ રૂમ છે. ઓકે, તો ટેમ્પરેચર કેટલું છે? 24 ડિગ્રી સેલ્સિયસ, 50% રિલેટિવ હ્યુમિડિટી. આઉટસાઇડ ટેમ્પરેચર ઓલવેઝ આ જે તમારા કુલિંગ મતલબ જે એસીના ન્યુમેરિકલ હશે એમાં તમને બે કન્ડિશન આપી દીધી હશે, એક ઇનસાઇડ કન્ડિશન આપી હશે અને એક આઉટસાઇડ આપી હશે. ઓકે, એની બે તમને પ્રોપર્ટી આપી હશે અને આ બાજુ બે પ્રોપર્ટી આપી હશે. પહેલું તો ટેમ્પરેચર આપેલું જ હશે બંને બાજુ. ઓકે, બીજું જે હશે થોડુંક વેરી કરતું હશે દરેક એક્ઝામ્પલની અંદર. ઓકે, બીજું શું આપ્યું છે તો કે આઉટસાઇડ ટેમ્પરેચરમાં બી ટેમ્પરેચર આપ્યું છે 40 ડિગ્રી અને રિલેટિવ હ્યુમિડિટી 22%. ધ વેન્ટિલેશન ઓફ પાસિસ થ્રુ ધ રૂમ ઇઝ 275 મીટર ક્યુબ પર મિનિટ. કેલ્ક્યુલેટ કુલિંગ લોડ રિક્વાયર ફોર રિઝ્યુમિંગ આઉટસાઇડ એન્ડ ઇનસાઇડ હ્યુમિડિટી. આ તમારી આઉટસાઇડ થશે એટલે WO અને WI. ઓકે, આઉટસાઇડ હ્યુમિડિટી રેશિયો છે એને WO કહેવાય અને ઇનસાઇડ હોય એને WI કહીશું. ઓકે, હવે આ જે છે આટલું તમને આપેલું હશે. ઓકે, હવે આપણે શું શોધવાનું છે તો કે કુલિંગ લોડ. ઓકે, તો અહીંયા ઓલરેડી મેં ન્યુમેરિકલ છે ઓલરેડી સોલ્વ કરેલો છે. ઓકે, સો જે ડેટા હતો એ ડેટા ઓલરેડી આપણે લિસ્ટ આઉટ કરી દીધો. કુલિંગ લોડ શોધવા માટે બે પ્રકારના આપણે લોડ પહેલાં શોધવા પડશે, એક સેન્સિબલ હીટ લોડ અને લેટેન્ટ હીટ લોડ, અને બંનેનો છે એટલે શું કરીશું આપણે સરવાળો, એટલે તમારો ટોટલ કુલિંગ લોડ મળી જશે. આ જે છે શું છે? ટોટલ કુલિંગ લોડ. ક્લિયર? તો જોઈ લઈએ પહેલાં સેન્સિબલ હીટ લોડ. ઓકે, તો એ કઈ રીતે શોધવાનું? તો આનો જે છે આ તમને ક્યાંથી મળી જશે તો કે ડેટા શીટ પરથી. હું તમને બતાવી દઉં છું. બરાબર, એક જ સમમાં હું તમને આવી રીતના સમજાવીશ કુલિંગ લોડ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા. બાકી તમારે જે બી નેક્સ્ટ આવશે એમાં તમારે જાતે કરવાના રહેશે. ઓકે, તો આપણે ડેટા શીટમાં જોઈ લઈએ કે ઇક્વેશન ક્યાં આપેલું છે. ઓકે, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનમાં આપણે જોઈએ છે કુલિંગ લોડ કેપેસિટી. ઓકે, આરો બરાબર, આ બંને જે ઇક્વેશન છે એ બરાબર. વેન્ટિલેશન એન્ડ ઇન્ફિલ્ટરેશન સેન્સિબલ, તેની અંદર બંને તમે જુઓ તો પહેલું લખ્યું છે 20.43 Q T0 - TI. અને હવે તમે કહેશો કે સર અહીંયા તો આપણે અલગ ઇક્વેશન યુઝ કર્યું છે, 0.02043 કર્યું છે અને અહીંયા તો 2043 આપ્યું છે. તો આ જે આન્સર છે વોટમાં આવે છે. હવે મારે આને કિલો વોટમાં, અને આપણો જે આન્સર આવે છે શેમાં આવે છે? કિલો વોટમાં. એટલે આપણે આને શું કર્યું છે? ડિવાઈડ બાય 1000. ઓકે, એટલે 2 ડેસિમલ આગળ એડ થઈ જશે. એટલે તમારે આ જ ઇક્વેશન યાદ રાખવાનું, 0.02043. એટલે તમારો આન્સર શું એમાં આવશે? કિલો વોટમાં. અને જો વોટમાં આવે તો બી કોઈ ઇશ્યુ છે નહીં. વોટમાં આવશે તો તમારો આન્સર કંઈક તમે આ જ વસ્તુ વોટમાં તમારો આન્સર આવશે તો 89892 વોટ આવો આન્સર આવતો હશે એપ્રોક્સિમેટ. ઓકે, પોઈન્ટ પછી કદાચ કોઈક ડેસિમલ આવતું હોય, મેં કેલ્ક્યુલેટ એવી રીતે કર્યું નથી એટલે આઈડિયા નથી. વોટ કરો તો વોટમાં આન્સર રહેશે. ક્લિયર? સો બુકની અંદર કિલો વોટ કરીને આપ્યું છે તો તમે બી કિલો વોટ કરજો. એટલે આ જે છે ઓકે, તો એને શું કરવાનું તમને ના ખબર પડતી હોય તો 20.43 ડિવાઈડ બાય 1000. સોરી, હા, એટલે 0.02043 થઈ જશે. ઓકે, કારણ કે 3 ડેસિમલ ખસવાનું એટલે 1 2 અને આગળ શું મૂકવાનું? 1 0. એટલે થઈ ગયું 1 2 અને 1 0. ઓકે, સો ના ખબર પડતી હોય તો આ રીતે એને યાદ રાખજો. અને એવી જ રીતે સેકન્ડ 0.0491. ઓકે, જો 49.1 છે, 49.1 ડિવાઈડ બાય 1000 તો 0.0491.
ક્લિયર? એટલે આ કિલોવોટમાં થશે, આ વોટમાં થશે, આ કિલોવોટમાં છે. આઈ હોપ હવે તમને ક્લિયર થઈ ગયું હશે, કન્ફ્યુઝન કોઈ રહ્યું નહીં હોય. ક્યુ તે તમને આપેલું જ છે 275. કેટલી તમારી વેન્ટિલેશન જોઈશે એ એની વેલ્યુ મૂકો. ટેમ્પરેચર ડિફરન્સ આન્સર મળી ગયો. સેન્સિબલ હીટ લોડ. હવે અહીંયા તમે લેટેન્ટમાં જુઓ શું કહે છે, હ્યુમિડિટી રેશિયો. ડબલ્યુ એટલે શું થશે? હ્યુમિડિટી રેશિયો. ત્યાં ધ્યાન રાખવાનું ટેમ્પરેચરનું ડિફરન્સ નથી, બાકી બધું એનું એ જ છે. ઓકે, આ ઇક્વેશન બી તમને ક્યાંથી મળી જશે? ડેટા શીટ પરથી. આ થઈ ગયું, હ્યુમિડિટી રેશિયો આપેલો છે, આન્સર આવ્યો, બંનેનો શું કરો? સરવાળો. તમારો ટોટલ જે લોડ હતો એ લોડ મળી ગયો. અને આપણે જે ફાઇન્ડ કરવાનું હતું કેલ્ક્યુલેટ કુલિંગ લોડ એ આપણે અહીંયા સોલ્વ થઈ ગયું. સો આઈ હોપ તમને હવે આટલું ક્લિયર થઈ ગયું હશે. તમે બી મારી જોડે કેલ્ક્યુલેટ કરજો, જેથી તમને કોન્ફિડન્સ આવે અને તમને ખબર પડે કે ક્યાંય ભૂલ થતી હોય તો. ઓકે, અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી જરૂરથી વસ્તુ શેર કરજો. હવે સેમ વસ્તુ આમાં બે એવું છે. મેં તમને કીધું કે બે કન્ડિશન આપી દેશે, એક આઉટસાઇડ અને એક ઇનસાઇડ. તો આઉટસાઇડ કન્ડિશન મેં અહીંયા લખી દીધી ડ્રાય બલ્બ ટેમ્પરેચર, વેટ બલ્બ ટેમ્પરેચર. બરાબર, અહીંયા આપેલું જ છે જો 40 ડિગ્રી સેલ્સિયસ ડીબીટી એટલે ડ્રાય બલ્બ ટેમ્પરેચર, 27 ડિગ્રી ડબલ્યુબીટી એટલે વેટ બલ્બ ટેમ્પરેચર. એ બધા વર્ડ ક્યાંથી આવે છે? તો એ તમને સાયકોમેટ્રિક ચાર્ટ છે, સાયકોમેટ્રિક. ઓકે, એના પરથી આવે છે, હમણાં તમને સમજાવું છું. અને આઉટસાઇડ છે, બરાબર, સોરી, ઇન્ટરનલ કમ્બક્શન, ઇન્ટરનલ ડિઝાઇન. તો એ 25 ડિગ્રી સેલ્સિયસ અને 50 ડિગ્રી રિલેટિવ હ્યુમિડિટી. ઇફ વેન્ટિલેશન એર ઇઝ યુઝ 70 મીટર ક્યુબ પર સેકન્ડ. એટલે આ તમને શું આપી દીધું? ક્યુ. ધેન કેલ્ક્યુલેટ ટોટલ લોડ ઇન કિલોવોટ. હવે આમાં તો પર્ટિક્યુલર કિલોવોટમાં જ પૂછ્યું છે, એટલે તમારે એને ડિવાઇડ બાય 1000 વાળું જ ઇક્વેશન યુઝ કરવું પડશે. ઓકે, તો ડેટા લખી દીધો. સેન્સિબલ હીટ લોડ ઇક્વેશન પરથી તમને શોધતા આવડે. ઓકે, સેન્સિબલ હીટ લોડનું ઇક્વેશન શું છે? તો કે અહીંયા કીધું એ જ પ્રમાણે, હમણાં જે ઉપર તમને સમજાયું એ પ્રમાણે તમે વેલ્યુ મૂકશો, તેની અંદર તમને આન્સર મળશે. જેમ કે આપણે ઇક્વેશન ફરી જોઈએ. બરાબર, જો આ તો એમનું એમ છે ક્યુ બી, તમને બે ટેમ્પરેચર બી આપેલા છે. બરાબર, ડ્રાય બલ્બ ટેમ્પરેચર, તેનો ડિફરન્સ કરશો એટલે કુલિંગ સેન્સિબલ હીટ લોડમાં કોઈ ઇશ્યુ નથી. હવે લેટેન્ટ હીટ જે છે એની અંદર તમને જુઓ કે તમને શું જોઈએ છે? તો કે હ્યુમિડિટી રેશિયો જોઈએ છે, એટલે કે W0 અને WI જે અહીંયા આપેલા નથી. તો એ આપણે શું કરવું પડશે? તો અહીંયા જો મેં લખ્યું છે યુઝ સાયકોમેટ્રિક ચાર્ટ ફોર W0 એન્ડ WI. તો એ આપણે સાયકોમેટ્રિક ચાર્ટ પરથી શું કરવું પડશે? ડેટા ફાઇન્ડ કરવો પડશે અને એની વેલ્યુ પછી અહીંયા મૂકવી પડશે. ઓકે, તો સાયકોમેટ્રિક ચાર્ટ તો તમને મેં ઓલરેડી જે આપણે ન્યુમેરિકલ સમજાયા એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે આપણે યુઝ કરવું પડશે. ઓકે, તો આ સાયકોમેટ્રિક ચાર્ટ છે. આ તમારે આની બી પ્રિન્ટ કાઢી લેવાની છે, સાયકોમેટ્રિક ચાર્ટની. ઓકે, એની ઉપર કંઈ લખેલું હોવું જોઈએ નહીં. તમને સાયકોમેટ્રિક ચાર્ટ જોઈતો હોય તો નીચે ડાઉનલોડ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ઓકે, હવે જનરલી જે सम्स પૂછાય છે એમાં તમને ત્રણ વસ્તુ આપેલી હોય છે, કાં તો ડ્રાય બલ્બ ટેમ્પરેચર, કાં તો વેટ બલ્બ ટેમ્પરેચર, કાં તો રિલેટિવ હ્યુમિડિટી. ઓકે, ત્રણ વસ્તુ હોય છે. હમણાં તો અત્યારે હાલ પૂરતું આપણને બે જ આપ્યું છે, ડ્રાય બલ્બ. અહીંયા જુઓ આ શું આપ્યું છે? ડ્રાય બલ્બ ટેમ્પરેચર અને વેટ બલ્બ ટેમ્પરેચર. અને અહીંયા શું આપ્યું છે? ડ્રાય બલ્બ ટેમ્પરેચર અને રિલેટિવ હ્યુમિડિટી. તો તમને આ ત્રણ વસ્તુ ક્યાં ગ્રાફમાં આપેલી છે તમને ખબર હોવી જોઈએ. આ જે પોર્શન છે એને શું કહેવાય? ડ્રાય બલ્બ ટેમ્પરેચર. ઓકે, આ જે નીચે તમને ટેમ્પરેચર દેખાય છે. રિલેટિવ હ્યુમિડિટી તમને જે ગ્રાફની અંદર આ જે લાઈન તમને દેખાય છે, આ જે કર્વ દેખાય છે બધા, બરાબર, એ શું છે? રિલેટિવ હ્યુમિડિટી. હું તમને એવું હોય તો બાજુમાં અહીંયા ગ્રાફ એ જે સાયકોમેટ્રિક ચાર્ટ છે તમને અહીંયા દોરીને સમજાવું. બરાબર, તો કર્વની અંદર જે આ રીતની બધી જે લાઈન દેખાય છે તમને, એ શું છે? રિલેટિવ હ્યુમિડિટી. અને તમે અહીંયા વેલ્યુ જોશો તો તમને અહીંયા વેલ્યુ બી દેખાતી હશે. ઓકે, તમે પ્રિન્ટ કાઢી લેજો શાંતિથી અને પછી એનું એનાલિસિસ કરજો. ઓકે, અને આ જે પોર્શન છે, જે આડી લાઈનો દેખાય છે તમને, જો ફરી તમને સમજાવી દઉં એકવાર. ઓકે, જે આ રીતની આડી લાઈન જાય છે, બરાબર, અહીંયા છે જો આ રહી, એક આ છે, આ લાઈન. ઓકે, એ શેની છે? તો એ છે તમારી વેટ બલ્બ ટેમ્પરેચર. હવે તમને કોઈ બી બે કન્ડિશન આપી દીધી હશે, જેમ કે અહીંયા આપ્યું છે ડ્રાય બલ્બ છે 40 ડિગ્રી સેલ્સિયસ. તો મેં તમને સમજાવ્યું ડ્રાય બલ્બ ક્યાં છે? 40. તો અહીંયા તમે 40 વાળી લાઈન છે. ઓકે, તો મેં તમને સમજવા માટે અહીંયા ઓલરેડી પહેલેથી જ લાઈન ડ્રો કરી દીધી છે. તો મેં શું કર્યું? તમારે આવું નથી કરવાનું, તમારે સ્કેલ મૂકી અને પોઈન્ટ શોધવાનો છે. તો 40 વાળી લાઈન. ઓકે,
અને બીજું આપ્યું છે વેટ બલ્બ ટેમ્પરેચર. આઈ થિંક હા, વેટ બલ્બ ટેમ્પરેચર કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો 27 ડિગ્રી સેલ્સિયસ એટલે આ લાઈન થઈ. તો આ બંને લાઈન જે જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે એટલે આ પોઈન્ટ મળ્યો, આ 40 ડિગ્રીવાળી લાઈન અને આ 27 ડિગ્રીવાળી લાઈન, આ પોઈન્ટ મને મળશે. એ પોઈન્ટને મારે શું કરવાનું છે? આમ એક્સટેન્ડ કરવાનું અને અહીંયા મને એક પોઈન્ટ મળશે અને એ જે મારી વેલ્યુ થશે એ થશે ડબલ્યુ. આઈ હોપ હવે તમને ક્લિયર થતું હશે કે બે ડેટા પરથી તમારે ત્રીજો પોઈન્ટ જે છે શોધવાનો છે. ઓકે, 40 છે તો તમે સમજો આ 40વાળી મારી જે લાઈન છે, ઓકે, આ 40વાળી મેં લાઈન ડ્રો કરી, થોડીક વાંકી ગઈ. ઓકે ફ્રેન્ડ્સ, એ થોડું એડજસ્ટ કરજો, વાંકી જાય છે. અને આ જે છે 27 ડિગ્રી. તો એ બંને પોઈન્ટ જ્યાં ઇન્ટરસેક્ટ થયા ત્યાંથી આપણે એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરીશું આ ગ્રાફ ઉપર, તો મને શેની વેલ્યુ મળશે? ડબલ્યુની. એવી જ રીતે બીજો કયો ડેટા આપ્યો છે? તો આ એક પતી ગયું આઉટસાઇડનું કામ. હવે એ રીતે ઇનસાઇડ કેટલું છે? ડ્રાય બલ્બ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ. તો 25 ડિગ્રી સેલ્સિયસ એટલે તમારું અહીંયા છે. ઓકે, આ 25 ડિગ્રી સેલ્સિયસ, ત્યાંથી મેં એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરી. અને બીજું શું છે? તો કે રિલેટિવ હ્યુમિડિટી આપી છે 50%. તો મેં તમને સમજાવ્યું રિલેટિવ હ્યુમિડિટી કેવી આપી છે? કર્વેચરના ફોર્મમાં આપી છે. તો આ જે લાઇન છે એ તમારી કેવી છે? 50% છે. ઓકે, અને આ તમારું ટેમ્પરેચર છે. તો એને હું એક્સટેન્ડ કરીશ, બરાબર, જ્યાં ઇન્ટરસેક્ટ થાય ત્યાંથી એક્સટેન્ડ કરીશ તો મને અહીંયા એક પોઈન્ટ મળશે અને એ જે વેલ્યુ હશે શું હશે? ડબલ્યુની વેલ્યુ હશે, રિલેટિવ હ્યુમિડિટી. તો બે વેલ્યુ મળી ગઈ, પછી તો તમારું કામ સહેલું થઈ ગયું. હવે આપણે અહીંયા ઇક્વેશનમાં મૂકી શકીએ વેલ્યુ, જેમ કે અહીંયા આપણે ઇક્વેશન છે 0.0491, અહીંયા જ છે, સમજી લો કે આરો ઇક્વેશન 0.0491, બરાબર. જો 0.0491 ઇન્ટુ ક્યુ ઇન્ટુ WO માઇનસ WI, આની વેલ્યુ ખબર છે, આની વેલ્યુ ખબર છે, આની અને આની વેલ્યુ આપણે સાયકોમેટ્રિક ચાર્ટ પરથી શોધી, બરાબર. આ થશે આઉટસાઇડ અને આ થશે ઇનસાઇડ, બરાબર. તો એ તમારું કામ પતી ગયું, અહીંયા લખેલું જ છે, બરાબર. આઉટસાઇડની જે વેલ્યુ મળે એને આપણે WO કહેવાનું, ઇનસાઇડની વેલ્યુ મળે એને એના પરથી જે વેલ્યુ મળે એને WI. બંનેનું વેલ્યુ મૂકશો એટલે તમારો આન્સર આવી જશે કિલો વોટમાં. ઓકે, એની ઉપરના આ તમને મળ્યું ક્યુ લેટન્ટ. ઓકે, શું મળ્યું? લેટન્ટ. અને સેન્સિબલ માટે તો છે જ ઇઝી ઓલરેડી. ઓકે, જો લેટન્ટનું તો છે જ, સેન્સિબલ માટે 0.02043, 0.0243. ઓકે, એકવાર જોઈ લઈએ ફરીથી, 0.02043 છે ને. ઓકે, 2043 ઇન્ટુ ક્યુ ઇન્ટુ ટેમ્પરેચર ડિફરન્સ. ઓકે, TO માઇનસ TI. તો આ તો ક્લિયર છે, ક્યુ ખબર છે, ટેમ્પરેચર ડિફરન્સ એટલે ઉપરનું જે ટેમ્પરેચર આપ્યું હોય ફ્રેન્ડ્સ એ જ લેવાનું, બરાબર. ડ્રાય બલ્બ ટેમ્પરેચર આ બંને, બસ એ બંનેની વેલ્યુ મૂકો, જે આન્સર આવે બંનેનો શું કરવાનો? પછી છેલ્લે સરવાળો QS પ્લસ QL. તો ફાઇનલ તમારો આન્સર શેમાં આવશે? કિલોવોટમાં. તો આઈ હોપ હવે તમને સાયકોમેટ્રિક ચાર્ટ જોતા બી આવડી ગયું હશે અને એના સમ્સ જે છે એ બી તમને આવડી ગયા છે. તો નેક્સ્ટમાં બી એવી જ રીતનું છે. તો જો તમને શું શોધવાનું છે? કેપેસિટી આપી છે 200 માણસની, થોડોક અલગ છે પણ વસ્તુ એકની એક જ છે, બરાબર. આઉટસાઇડ ટેમ્પરેચર આપી દીધું છે, ઇનસાઇડ ટેમ્પરેચર આપ્યું છે, પણ તમને અહીંયા ક્યાંય રિલેટિવ હ્યુમિડિટી આપી નથી. તો એ શોધવી પડશે સાયકોમેટ્રિક પરથી, બરાબર. હવે જો સૌથી પહેલાં શું શોધવું પડશે? ટોટલ વેન્ટિલેશન ઓફ એર. હવે એર તમને વેન્ટિલેશન તમે જુઓ તો કેટલી આપી છે? 0.25 મીટર ક્યુબ પર પર્સન. એક પર્સન માટે 0.25 જોઈશે. તો આપણી જોડે કેટલા પર્સન છે ટોટલ? 200. તો મલ્ટીપ્લાય બાય શું કરશો અહીંયા? 0.25 ઇન્ટુ 200. તો એ તમારું ફાઇનલ શું આવી જશે? ક્યુ. ઓકે, એટલે એટલું કામ પતી ગયું. સેન્સિબલ હીટ માટે તો ખબર જ છે 0.02043, હા 2043. આ તમને ડેટા શીટમાંથી ઇક્વેશન છે, ક્યુ T0 માઇનસ TI. ઓકે, આની વેલ્યુ બી તમને મળી જશે, બે ટેમ્પરેચર તમને ઉપર આપેલા જ છે. હવે જે બીજું ઇક્વેશન છે, બરાબર, લેટેન્ટ હીટ માટેનું ઇક્વેશન શું છે? તો ક્યુ બરાબર 0.0491, 0.0491 ઇન્ટુ ક્યુ ઇન્ટુ WO માઇનસ WI. તો આ તમને આપેલું નથી, તો આ તમને ક્યાંથી મળશે? સાયકોમેટ્રિક ચાર્ટ પરથી. તો ચલો આપણે જોઈ લઈએ સાયકોમેટ્રિક ચાર્ટ. શું આપ્યો છે ડેટા? 36 ડિગ્રી અને રિલેટિવ હ્યુમિડિટી
કેટલી છે 50 ડિગ્રી. ઓકે, તો 36 ડિગ્રી એટલે તમારી આ લાઈન, 36 ડિગ્રીવાળી લાઈન અને રિલેટિવ હ્યુમિડિટી 50%. ઓકે, તો આ 50%વાળી લાઈન અને આ લાઈન. ઓકે, સો અહીં બંને ઇન્ટરસેક્ટ થાય ત્યાંથી અહીંયા વેલ્યુ મળશે W0ની, એટલે એક કન્ડિશન થઈ ગઈ. અને બીજી કન્ડિશન 20 ડિગ્રી અને 60%. ઓકે, સો 20 ડિગ્રી અહીંયા છે અને આ તમારે થશે 60%. ગ્રાફમાં તમે અત્યારે ભલે તમને એવું દેખાતું નહીં હોય કદાચ વેલ્યુ, પણ તમે પ્રિન્ટ કાઢી અને જોશો તો તમને આરામથી એની વેલ્યુ મળી જશે. તો બંને વેલ્યુ મળી ગઈ. વેલ્યુ અહીંયા મૂકી દો એટલે તમને QLની વેલ્યુ મળશે. QSની તો મળી જ છે. ટોટલ બરાબર QL પ્લસ QS, તો ફાઇનલ કિલોવોટમાં તમારો આન્સર. બરાબર, ભલે અહીંયા તમને કેપેસિટી આપી છે, કેપેસિટીનો શું યુઝ કર્યો તમે, તો જે બી તમને આપ્યો હતો રેટ એ પર પર્સન હતો, એના વડે તમે મલ્ટીપ્લાય કર્યું નંબર ઓફ પર્સન સાથે, એટલે 200 થઈ ગયું, એટલે તમારો આન્સર થઈ ગયો. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે 4 નંબર જોઈએ. ઓકે, સો એની અંદર એક કોલ્ડ સ્ટોરેજ છે. 6 ટન પોટેટોને આપણે ઠંડા કરવાના છે. ઓકે, અને ઇનિશિયલ ટેમ્પરેચર હતું 40 ડિગ્રી સેલ્સિયસ અને એને ક્યાં સુધી ગરમ કરવાના છે 13 ડિગ્રી સેલ્સિયસ સુધી. કેટલા ટાઈમની અંદર? 8 અવરની અંદર. તો કુલિંગ લોડ ફાઇન્ડ કરવાનો છે. તો આ બહુ ઇઝી છે, આની અંદર કોઈ તમારે કશું કરવાનું નથી. સિમ્પલ ઇક્વેશન છે mcp ડેલ્ટા ટી અપોન કુલિંગ ટાઈમ ઇન સેકન્ડ. ઓકે, તો mcp ડેલ્ટા ટી, એમ એટલે 6 ટન એટલે 6000 kg મૂકી દીધું. cp તમને આપેલું છે ફ્રેન્ડ્સ, આરો હીટ ઓફ પોટેટો, સ્પેસિફિક હીટ ઓફ પોટેટો 3.2, તેની વેલ્યુ મૂકી દો. ડેલ્ટા ટી એટલે બે ટેમ્પરેચરનો ડિફરન્સ, વેલ્યુ મૂકો. 8 અવર એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કર્યા એટલે 3600 મલ્ટીપ્લાય બાય થાય ને. ઓકે, સો તમારો જે ફાઇનલ આન્સર આવશે 18 કિલોવોટ. સો બહુ ઇઝી હતો. આવો કદાચ પૂછે જાય તો તમારા નસીબ. બહુ ઇઝી, 2 મિનિટની અંદર સોલ્વ થઈ જશે. ઓકે, આની અંદર વેરાયટીમાં પૂછવું હોય તો આ વેલ્યુ હું બદલી શકું, 6ની જગ્યાએ 10 ટન કરી નાખું અથવા 5 ટન કરું, એ તમારે મગજમાં સેટ રાખવાનું. એના પછી જોઈએ ફ્રેન્ડ 7 માર્ક્સનો સમ, જે આપણે ઉપર કુલિંગ કેપેસિટીવાળો જે ગયો હતો, સીટિંગ કેપેસિટીવાળો, એ સેમ અહીંયા પૂછ્યો છે પણ કેપેસિટી બદલી નાખી છે. અને બીજું એક ખાલી એક નવું પૂછ્યું છે આની અંદર, જો સેન્સિબલ હીટ લોડ પૂછ્યો છે, લેટેન્ટ હીટ લોડ પૂછ્યો છે, એ તો આવડે જ છે. ત્રીજું ખાલી એક નવું આવ્યું છે સેન્સિબલ હીટ ફેક્ટર, એ ખાલી આપણે જોવાનું છે, બાકી બધું નવું એનું એ જ છે. આઉટસાઇડ કન્ડિશન, ઇનસાઇડ કન્ડિશન. ઓકે, આના પરથી આપણને WO મળી જશે અને WI મળી જશે. ક્યાંથી? સાયકોમેટ્રિક ચાર્ટ પરથી. આઈ હોપ તમે વિડીયો પોઝ કરી અને પહેલાં આ W0 અને WIની વેલ્યુ શોધી લેજો. ઓકે, હવે મેં તમને કીધું કે ટોટલ આપણે એર સપ્લાય શોધવી પડશે, તો પર પર્સન કેટલી છે. જ્યારે બી સિટિંગ કેપેસિટી આવે ત્યારે સમજી લેવાનું કે પર પર્સન તમને આપેલી હશે. ઓકે, તો સૌથી પહેલાં પર પર્સન શોધી લો. કેટલી છે? 0.25. તો 0.25 ઇન્ટુ 500, 0.25 ઇન્ટુ 500, જો મળી ગઈ તમને 125. એટલે આ શું થઈ ગયું? તમારું Q થઈ ગયું. હવે સેન્સિબલ હીટ લોડ. ઓકે, સો એનું ઇક્વેશન શું છે? તેનું ઇક્વેશન છે 0.02043 ઇન્ટુ Q ઇન્ટુ ટેમ્પરેચર ડિફરન્સ. ઓકે, 0.02043. ઓકે, ઇક્વેશન જો તમે 2-4 વાર ગણશો તો તમને યાદ બી રહી જશે, પણ તો બી આપણે ડેટા બુકની અંદરથી જોઈને જ કરવાના. ઓકે, આ Q તમને કયું મળ્યું? સેન્સિબલ. હવે Q લેટન્ટ. ઓકે, તો એનું ઇક્વેશન છે 0.0491 ઇન્ટુ Q W0 માઇનસ WI. તો આ ક્યાંથી મળશે તમને? સાયકોમેટ્રિક ચાર્ટ પરથી. ઓકે, તો એક જ મિનિટ પહેલાં તમને કીધું એ પ્રમાણે સાયકોમેટ્રિક ચાર્ટ જે છે તમને આપણે ડિસ્ક્રિપ્શનમાં હું તમને એની લિંક પ્રોવાઈડ કરી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. અને વિડીયો ચાલુ થતાં પહેલાં જ ડાઉનલોડ કરી લીધો હોત તો હશે એવું મને આશા છે, કારણ કે તો જ તમે આ સોલ્વ કરી શકશો. હવે કેસ 1 જોઈએ, તેની અંદર તમને 2 આપી દીધું છે, ડ્રાય બલ્બ ટેમ્પરેચર અને રિલેટિવ હ્યુમિડિટી. બરાબર, તો 30 ડિગ્રી અને 50%. ઓકે, સો 30 ડિગ્રી અને 50%. ઓકે, 30 ડિગ્રીવાળી અને 50%વાળી લાઈન. તો આ પોઈન્ટ મળી ગયો અને ત્યાંથી શું કરવાનું? તમારે સીધી લાઈન દોર દેવાની. આ શું મળી જશે? W આઉટસાઇડનું. એવી રીતે બીજો કેસ આપ્યો છે TI અને RH. ઓકે, TI એટલે સોરી 20 અને 60. ઓકે, સો 20 ડિગ્રી આરવ અને 60 આરી. ઓકે, તો અહીંયા એક પોઈન્ટ મળશે. તમારે શું કરવાની છે? સ્કેલ મૂકવાની, તમારે ક્યાંય દોરવાનું નથી.
બરાબર. સ્કેલ મૂકી અને વેલ્યુ શોધી લેવાની અને ત્યાંથી એક આડી લાઈન ડ્રો કરશો અથવા મૂકવાની સ્કેલ, ત્યાંથી WYની વેલ્યુ મળશે. તે તમે અહીંયા મૂકી દેશો તો આપણને બંને મળી જશે. હવે એક નવું શોધવાનું છે સેન્સિબલ હીટ ફેક્ટર, બરાબર, SHF કહેવાય ને. તેનું ઇક્વેશન જુઓ શું છે, QS અપોન QS પ્લસ QL, એટલે જે QS મળ્યો આપણને સેન્સિબલ હીટ, એની વેલ્યુ ઉપર મૂકવાની અને અપોનમાં શું છે, ટોટલ જે લોડ હતો એ બંનેનો શું કરવાનો છે, સરવાળો. તો આ તમને શું મળી જશે, સેન્સિબલ હીટ ફેક્ટર. આ બુકની અંદર બી આપેલો છે તો તમે જરૂરથી પ્રેક્ટિસ કરજો. આઈ હોપ તમારા જે બધા બી કન્સેપ્ટ છે અત્યારે ક્લિયર થઈ રહ્યા છે. ઓકે, એના પછી છેલ્લો એક સમ છે જે 7 માર્ક્સની અંદર પૂછાયો છે. એની અંદર બી તમે જોશો તો તમને કન્ડિશન આપી દીધી છે આઉટસાઇડ ને ઇનસાઇડ, પણ આમાં સારી વસ્તુ એ છે કે તમને અહીંયા રેશિયો બી આપી દીધો છે. આ જો હ્યુમિડિટી રેશિયો ફોર આઉટસાઇડ એન્ડ ઇનસાઇડ આર 16.6 એન્ડ 11.1, એટલે તમારે સાયક્લોમેટ્રિક ચાર્ટ ક્યાં યુઝ કરવાનો થતો નથી. આ તમારું આ તમને ખબર પડવી જોઈએ કે આ મને આપી દીધો છે રેશિયો. ઓકે, આવો કોઈક 16.6 કે 11.1 એવું કંઈક આપ્યું હોય તો સમજી લેવાનું તમને રેશિયો આપી દીધો છે. તો આપણે ડેટા લખી દીધો અહીંયા, આઉટસાઇડ કન્ડિશન, ઇનસાઇડ કન્ડિશન. હવે આની અંદર બીજું એક આપ્યું છે રૂમની સાઇઝ, જે બી રૂમ છે કે હોટલ છે કે જે બી હોય તમે, બરાબર, એની સાઇઝ તમને અહીંયા આપી દીધી છે. ઓકે, પછી નંબર ઓફ એર ચેન્જ પર અવર, એક અવરમાં 2 વાર હવા ચેન્જ થાય છે એટલે 2. ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ ડોર પર અવર, એક અવરની અંદર 3 વાર ડોર ઓપન બંધ થાય છે. યુઝ ફેક્ટર 3. આ બધું ડેટા તમારે ખાલી મલ્ટીપ્લાયમાં યુઝ જ કરવાનો છે, બીજું કશું છે નહીં, બરાબર. જોતા જઈએ, 3 વસ્તુ આપણે શોધવાની છે. કઈ કઈ વસ્તુ, ટોટલ ઇન્ફિલ્ટરેશન, વેન્ટિલેશન રિક્વાયર્ડ અને ટોટલ લોડ. હવે ટોટલ લોડ શોધતા તો તમને હવે આરામથી આવડે, બરાબર. ટોટલ લોડ માટે પહેલાં શું શોધવાનું, સેન્સિબલ લોડ, લેટન્ટ લોડ અને આ બંનેનો શું કરવાનો, સરવાળો, એટલે શું મળી જશે તમને, ટોટલ લોડ. બહુ ઇઝી હતું, ક્લિયર. એટલે એ તો બહુ વસ્તુ નાની થઈ ગઈ તમારા માટે, બરાબર. હવે પહેલાં આપણે શોધી નાખીએ વોલ ટોટલ. પહેલાં ઇન્ફિલ્ટરેશન શોધવાનું છે, ઇન્ફિલ્ટરેશન. તો ટોટલ ઇન્ફિલ્ટરેશન શોધવું હોય તો એના માટે આપણે અહીંયા ઇક્વેશન આપેલું જ છે. એ તમને ઇક્વેશન મળી જશે તમારી ડેટા શીટમાંથી. સારું, વેન્ટિલેશન એન્ડ ઇન્ફિલ્ટરેશન, બરાબર. તો ઇન્ફિલ્ટરેશન ફ્રોમ રૂમ, તો H ઇન્ટુ L ઇન્ટુ W ઇન્ટુ G અપોન 60. હવે આ શું છે તો અહીંયા લખેલું છે, જો H એટલે રૂમ હાઇટ, વિડ્થ, લેન્થ અને ફેક્ટર ફોર ઇન્ફિલ્ટરેશન. તો આપણને અહીંયા આપેલો જ છે, જો ફેક્ટર ફોર ઇન્ફિલ્ટરેશન, યુઝ ફેક્ટર 3. અને બીજું આપ્યું છે નંબર ઓફ એર ચેન્જીસ પર અવર. ઓકે, તો અહીંયા આ જે છે એને શું કન્સિડર કરીશું આપણે, ફેક્ટર, જે અહીંયા લખેલું છે, બરાબર. G જે લખ્યું છે ફેક્ટર ફોર ઇન્ફિલ્ટરેશન, એ તમારે કન્ફ્યુઝ નહીં થવાનું, બરાબર. આપણે આને કહેવાય છે જે ફેક્ટરની જે વાત કરીએ, એટલે W વિડ્થ, લેન્થ અને હાઇટ. ઓકે, W ઇન્ટુ L ઇન્ટુ H છે, સોરી, આ W ફરી નહીં આવે, અહીંયા H છે. ઓકે, ઇન્ટુ G અપોન 60. તો મલ્ટીપ્લાય કરશો દરેકનો તો તમારો આન્સર આવશે. એ શેનું આવ્યું, તમારું વોલ માટેનું. આ શેનું આવ્યું, વોલ માટેનું. હવે ઇન્ફિલ્ટરેશન ડ્યુ ટુ ઓપનિંગ, જે ડોર ઓપન બંધ ક્લોઝ થાય છે, બરાબર, ઓપન થાય છે અને ક્લોઝ થાય છે, તો કેટલી વાર થાય છે, 3 વાર. સો ઓપનિંગ ઓર ક્લોઝિંગ ઓફ ડોર અપોન 60 ઇન્ટુ F, તો કેટલી વાર થાય છે, 3. કેટલા માણસો છે કે 100 માણસો છે, બરાબર. અહીંયા લખ્યું છે, જો મેક્સિમમ આયરું 100%, બરાબર. કેપેસિટી ઓફ રેસ્ટોરન્ટ કેટલી છે, 100. એટલે આપણે શેના વડે મલ્ટીપ્લાય કરવાનું, 100 વડે. તો 100 ઇન્ટુ 3, ફેક્ટર કેટલો છે, 3, એટલા માટે અપોન 60. તો તમારો 10. ટોટલ ઇન્ફિલ્ટરેશન માટે આ જે આવ્યું એ બંનેનો શું કરવાનો, તમારે સરવાળો. એટલે તમારું એક જે ફર્સ્ટ હતું એ પતી ગયું. સેકન્ડ હવે જે શોધવાનું છે એ તમારે શોધવાનું છે ટોટલ વેન્ટિલેશન. ઓકે, તો એ તો તમારા માટે એકદમ ઇઝી છે, ઓલરેડી તમે કરતા જ આવ્યો છો. જેટલા બી પર્સન હોય અને તમને પર પર્સન જે આપ્યું હશે એ બંનેનો શું કરવાનું, મલ્ટિપ્લિકેશન. પર પર્સન તમને આપ્યું છે 0.48 આરો અને ટોટલ પર્સન કેટલા છે, 100. તો મલ્ટીપ્લાય કરશો એટલે તમને મળી જશે. આ તો ઓલરેડી આપણે ટોટલ લોડમાં બી કર્યું હતું. ઉપર તમે જે આપણે સિટિંગ કેપેસિટીવાળો કર્યો હતો એની અંદર બી આ સોલ્વ કરેલું છે.
પછી તો હવે તો તમારા માટે રમત વસ્તુ આવી ગઈ, સેન્સિબલ હીટ લોડ ઇક્વેશન મૂકો. ઓકે, એવી જ રીતે લેટેન્ટ હીટ લોડ, આની અંદર તમને આ વેલ્યુ આપી દીધી છે એટલે સાયકોમેટ્રિક ચાર્ટ કે યુઝ કરવાની જરૂર છે નહીં. અને ટોટલ લોડ શોધી નાખો. ફાઇનલ આન્સર આવી ગયો. તો 3 તમારા આન્સર થઈ ગયા. તો આઈ હોપ હવે તમારે જે એટલે કે HVAC એટલે કે એસીના જે ન્યુમેરિકલ છે એ તમને હવે આવડશે. સો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી જે વિડીયોઝ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળે, અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી એ પણ તમારી જેમ જ પ્રિપેરેશન કરી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.